હાલો ટ્રેક્ટર લવર યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને બધા ભાઈઓને જય માતાજી. તો અત્યારે આપણે આ ભરેલા રીંગણાનો પ્રોગ્રામ રાખેલો છે. તો તમે જોઈ શકો છો અત્યારે અમારે ભૂપતભાઈ રીંગણા મીણા છે વરવા. આપણે હાથ ખેતડાવાળા હનુમાન દાદાના મંદિરે પ્રોગ્રામ રાખેલો છે. તો તમે જોઈ શકો છો આપણે અત્યારે શાક બનાવવા માટે મૂકી દીધું છે અને આ બાજુ ભાવેશભાઈ અમારે સલાડ બનાવવા લાગી ગયા છે. તમે જોઈ શકો છો એને મોટું તગારું હેવી લઈ લીધું છે અને આ બાજુ અમારા ભૂપતભાઈ પણ તેલ મૂકી દીધું છે. કમ્પ્લીટ આપણે અત્યારે આખા રીંગણાનું શાક બનાવવાનું છે. પહેલા તો આપણે મરસા તળવા નાખી દીધા છે. તો તમે જોઈ શકો છો મરસા પણ કમ્પ્લીટ આપણે અત્યારે તળાઈ ગયા છે. તો કન્ટિન્યુ આ બાજુ અમારે ભાવેશભાઈ કોબી અને કાકડી અને ડુંગળી પણ સુધારી નાખી છે અને આ બાજુ અમારે ભૂપતભાઈએ રાય પણ નાખી દીધી છે તેલમાં. તો કમ્પ્લીટ અત્યારે આપણે ભૂપતભાઈ શાકના કારીગર છે. આખા રીંગણાનું ફર્સ્ટ ક્લાસ શાક બનાવે છે. તમે જોઈ શકો છો ભૂપતભાઈ પણ તેલ ગરમ કરવા અને રાય પણ અંદર નાખી દીધી છે. રાય પણ તેલ કમ્પ્લીટ આવી ગયું, રાય પણ કમ્પ્લીટ સડી ગઈ. ત્યારબાદ ભૂપતભાઈ નાખી દીધું જીરું. જોઈ શકો છો તમે. ત્યારબાદ આપણે ભરેલા રીંગણા તેલમાં શેડવા માટે એક કૂકું કમ્પ્લીટ વ્યવસ્થિત મૂકી દેવાનું, એટલે ત્યારબાદ આપણે એમાં સુંદો જે ભર્યો હોય એ નોખો ન પડી જાય. તમે જોઈ શકો છો અત્યારે આપણે રીંગણા સડવા માટે મૂકી દીધા છે. તો કન્ટિન્યુ મિત્રો તમારે પણ મિત્રોને આખા ભરેલા રીંગણાનું શાક ખાવું હોય તો આવી જાવ હનુમાન દાદાની જગ્યાની મારી પર. આ બાજુ અમારે ભાવેશભાઈએ સલાડ કમ્પ્લીટ ઓલું કરી અને મેળવવા મૂકી દીધું છે. તો જોઈ શકો છો આ બાજુ પણ આપણે રીંગણા કમ્પ્લીટ સડી ગયા છે. તમે જોઈ શકો છો વ્યવસ્થિત. પછી રીંગણાની મારી પર આપણે ટમેટાને લીલા મરચાં ને એવું એડ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો તમારે પણ કોઈ પણ મિત્રોને જમવાનું બાકી હોય તો આવી જાવ બધા આખા રીંગણાનું શાક ખાવા માટે. અને મિત્રો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરી અમે આવા અવનવા વ્લોગ મૂકવી એ પણ તમારી જોડે પહોંચી જાય. તમે જોઈ શકો છો રીંગણા પણ કમ્પ્લીટ આપણે અત્યારે સડી ગયા છે. એમાં આપણે રીંગણામાં ભરવા ઓલું આ તે ચીંગને બધું સૂંદો કર્યો હતો એ બધું પણ આપણે એમાં નાખી દીધું છે. આ બાજુ મરચું પણ નાખી દીધું છે. તમે જોઈ શકો છો અમારા ભૂપતભાઈ શાક બનાવી રહ્યા છે અને પરવીનભાઈ પાછળ બેઠા છે. શાકમાં કાંઈ ઘટે નહીં મિત્રો. તો તમે પણ બધા મિત્રો આવી જાવ જમવા માટે. તમે જોઈ શકો છો આ બાજુ આપણે કાજુ ને એવું પડ્યું છે, બદામ. તો કમ્પ્લીટ અત્યારે આપણે એક કળશા જેટલું પાણી શાકની મળ પર એડ કરેલું છે. સેજ રસો રહે એટલે ખાવાની મજા આવે. તો તમે જોઈ શકો છો બીજો કોળસો પણ ભરીને મૂકી દીધો ને આ બાજુ અમારે ભાવેશભાઈ હવે જમવા માટેની તૈયારી કરવા લાગી ગયા છે. આ બાજુ અમારે જમવા માટે પણ મહેમાન આવી ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે બધા અત્યારે જમવાની ફૂલ તૈયારી હાલી રહી છે. આ બાજુ અમારે મહેમાન પણ ભૂખ્યા થઈ ગયા છે, જોઈ શકો છો તમે. પછી ત્યારબાદ આપણે શાક ને મલપા કાજુ ને બદામ બે એડ કરી દેવાનું. શાક સડી જાય એટલે ઉપરથી નાખી દેવાનું. આ બાજુ આપણે સ્પેશિયલ મોટું કાથી છાશ મંગાવેલી હતી. છાશ ની આપણે 15 થેલી જેટલી આણે છે, તમે જોઈ શકો છો. અને આ બાજુ રોટલી પણ કમ્પ્લીટ તૈયાર થાય છે. આ બાજુ શાક રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને આ અમારે ભાવેશભાઈ બનાવેલું સલાડ ને આ બાજુ છાશ અને આ ચાક ને આ મરસા અને ઓલો છાશમાં નાખવા માટે જીરા પાવડર. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ અત્યારે આપણને શાક પાક બધું કમ્પ્લીટ વ્યવસ્થિત થાળીમાં આપી દીધું છે. અને આ બાજુ અમે બધા મિત્રો જમવા માટે બેસી ગયા છીએ. તમારે પણ કોઈ પણ મિત્રોને જમવાનું બાકી હોય આવી જાવ જમવા માટે. આપણે હાથ ખીચડા હનુમાન દાદાના મંદિરે પ્રોગ્રામ કર્યો હતો. તો તમે જોઈ શકો છો આ બાજુ જમવાનું બધાએ શરૂ કરી દીધું છે.
છાશ, શાક, મરચા અને ચલાટ. તો તમે જોઈ શકો છો અત્યારે આપણે હરેશભાઈ અને ભૂપતભાઈ જમી રહ્યા છે. અમે બધા વ્યવસ્થિત જમી અને સાઈડમાં બેસી ગયા છીએ. આ બધું અમારા ભૂપતભાઈ પણ જમી રહ્યા છે. એ છાશમાંથી છાશ પીયા રાખે છે, જોઈ શકો છો તમે. તો ચાલો મિત્રો, વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ બીજા કાલ નવા વ્લોગમાં.